નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વાગરાના જાગેશ્વર ગામે હક માટે લડતા ગ્રામજનોની પોલીસ દ્વારા અટકાયત। અમને ગોળી મારી દો અથવા ન્યાય આપોના નારા સાથે ભારે આક્રોશ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પોતાના હક અને અધિકારો માટે શાંતિપૂર્ણ લડત ચલાવી રહેલા સ્થાનિક ગ્રામજનોને પોલીસ વચ્ચે ગંભીર ઘર્ષણની ઘટના સામે આવી છે। લાંબા સમયથી ન્યાયની આશાએ આંદોલન કરી રહેલા નિર્દોષ નાગરિકોનો અવાજ દબાવવા માટે તંત્ર દ્વારા પોલીસ બળનો ઉપયોગ કરી સામૂહિક અટકાયત કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે। વેદના અને આક્રોશની ચરમસીમા। લોકશાહીમાં પોતાની જમીન, રોજગાર અને મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે, પરંતુ જાગેશ્વર ગામની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે વહીવટીતંત્ર જનતાનો અવાજ સાંભળવાને બદલે સત્તાને જોરે તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલા અને લાચાર બનેલા ગ્રામજનોએ ભારે આક્રમક શબ્દોમાં વહીવટીતંત્ર અને સરકાર સામે બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે નાગરિકોના મુખેથી નીકળેલા પીડાદાયક શબ્દો દર્શાવે છે કે સ્થાનિક લોકોની વેદના કેટલી ઊંડી છે અને તંત્ર પ્રત્યેનો તેમનો અસંતોષ કઈ હદે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। नहीं चलेगी, नहीं चलेगी, रिलायंस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, कल लड़े गोरों से आज लड़ेंगे जोरों से, कल लड़े गोरों से आज लड़ेंगे जोरों से, रिलायंस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, रिलायंस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी,